બેબી બાલ છે કે બેબી બાલ કરાવવાનું છે? આવા કંટ્રોલા તમારે મળે છે કે નહીં? આની જરીક તમારે કંટ્રોલા અહીંયા મળે કે જરીક કોમેન્ટ કરજો, અને શું ભાવ છે ભાઈ એ જરીક કોમેન્ટ કરજો. બધે કંટ્રોલાનો વહેલો છે બહુ થઈ ગયું છે, કારણ કે આમાં તો હવે ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. આમાંથી તો નીકળે છે ઇન્ડિયન કોબરા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ. તો નવી સવાર થઈ ગઈ છે ને, નવા વ્લોગની શરૂઆત લઈને આવી ગઈ છે મસ્તની. થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો મસ્તના ભાઈ કંટોલા ગોતવાના છે. કંટોલાની સિઝન ફૂલ ચાલુ છે, કારણ કે વરસાદ ઘણો બધો થઈ ગયો છે. તો કંટોલા વીણવા જવાનું છે આજે આપણે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત કંટોલાનું શાક બનાવવાનું છે, પણ એ બીજો વ્લોગ આવી છે. તો કંટોલાનું શાક બનાવવાનું છે. પહેલાં તો કંટોલા મસ્ત વીણવાના છે. એના માટે થોડીક ભાઈ સેફટી જોઈ એવું છે, કારણ કે થોડા ઘણા વાઇડ હોય તો એમાં નાગી દવા વીસી છે એવું બધું રહેતું હોય. તો આપણી સેફટીમાં ભાઈ જવું અને આપણી સેફટીમાં વીણવા. જેવા તેવા ભાઈ મસ્ત જોડા પહેરી લીધા છે, અડધા જોડા ને અડધા સિમ્પલ એવી રીતના. તો નીકળીએ ભાઈ ધીમે ધીમે. થોડીક નાની એવી ખોટી જડે ને તો ગોત લઈ. આવી બધી વાયડું જ છે ભાઈ, વાયડુમાં જ ગોતવાના છે આપણે. બે ત્રણ મુહૂર્ત કરી દઈ, એક બે મળ્યા છે એમ. જો દેખાય તમને ક્યાંય? તમને નહીં દેખાય, હું તમને બતાવું. અહીંયા છે એક, અહીંયા છે એક, અહીંયા છે બે મળ્યા છે. શરૂઆત કરી દીધી છે મસ્તની. કારણ કે આમાં ભાઈ હશે નહીં, એક બે દિવસે 4-5 જણા આવે આંટો મારવા એટલામાં. એટલે આમાં કાંઈ બહુ એટલા બધા મળશે નહીં આપણને. પાકી ગયા છે ને બીબડા ખરી ગયા છે. જો તમે આવા બધા વેલા છે ભાઈ. આમાં બધી ધીમે ધીમે ગોતવાનું ચાલુ છે. આમાં પાછી વાર લાગી જાય એવું છે. આવા વેલા છે બધી, આમાં ખોળવું પડે. કંટોલા ગોતવાનું કામ ભાઈ કન્ટિન્યુ છે આપણું, પણ ધીમે ધીમે જડે છે એવું છે. જો તમે માં ધ્યાન રાખવું પડે ભાઈ, આવું તો ન તોડાય. અને આમાં ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ, ઇન્ડિયન કોબરા હોય આમાં પાછો, એટલે ખાસ ધ્યાન રાખવું પડે. કન્ટિન્યુ બન્યા રહ્યો આપણું. આમ જો તમે આ પાકી ગયા એવું છે ભાઈ. મસ્તની મઢુલી છે સાંયો. આમ જો તમે બધી વાયડું છે, પણ હવે જડતા નથી એવું છે ભાઈ. હવે જડતા નથી એનું કારણ છે તડકો થઈ ગયો છે, અને ખાસ તો ભાઈ ફૂલ ઓલું થઈ ગયું છે. કારણ કે આમાં તો હવે ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. આમાંથી તો નીકળે છે ઇન્ડિયન કોબરા. કંટોલાનો વેલો છે મિત્રો, વાત કરવામાં અવડો બધો છે, પણ કેવડું કેવડું નાના નાના છે. અને ભાઈ આમાં તો હું તમને કહું છું ને, પહેલાં પણ કીધું ને અત્યારે કહું, ઇન્ડિયન કોબરા જોવા મળે ને મળે. જોયો નથી આપણે. આમ જો બધે કંટોલાનો વેલો છે એવું છે. ધીમે ધીમે ગોતીને થોડીક વાર ગોતીને હવે નીકળી ઘરે. કારણ કે ભાઈ આ કોઈ વહેલા કોઈ વાવેલા ન હોય, આપમેળે ઉગેલા હોય, પાકી જાય, બીબડા ખરી જાય અને સોમાયા પાછા થઈ જાય. કોઈ કે ક્યારેય વાવવા આવતું નથી. આ એક બીજી વાત છે કે ભાઈ જે ખેતી કરે છે એ તો વાવે છે, પણ બાકી આ તો પ્રકૃતિને આધીન જ હોય, અને કોઈ વાવવા નથી આવતું. હેલિકોપ્ટરની ગોળે ગાંધે આમ જો આ હીરો બાંધેલો છે ને,
ચાલો થોડાક બદલીને પછી ભાગી ઘરે. આ બધા છે ને ઝીણા ઝીણા, આમાં દેખાય બધા પાક ઝીણા છે, બાકી છે મોટા મોટા બધા છે કે પણ એવું છે ભાઈ. તો થોડીક વાર ગોતીને બાકી ભાગી હવે, કારણ કે ફોન આવી ગયો છે ઘરેથી. તો એવું છે, હાલો. અને હું વાત કરું, તડકો હતો પણ હવે તો સાયો થઈ ગયો એવું છે. અમારે ભાણુભાઈને લેવા જ ગયા ભાઈ. જો એનો ફોન આવ્યો. કા દીકુ ધીરજભાઈ ફોન કર્યો હો દે ને મને. અમારે ભાણુભાઈનો ફોન આવ્યો હો, મામા આપણે આવવું છે ઘરે. તો મેં કીધું હાલો ઘરની પાસે સહી. ધીમે ધીમે કંટ્રોલા વીણતા થઈ ને હવે નીકળી ગયા છીએ ઘરે. મારે પટેલે ઘરે ગયા અમારે ભાણુભાઈને લેવા. આમ જો આ બધા આવા વહેલા જ છે ભાઈ, પણ હવે ગોતવાના થતા નથી, કારણ કે ઘણા જડી ગયા છે આપણને. આમ જો આમાં છે ભાઈ, આ છે ને ભાઈ, આની વેલ્યુ કોને ખબર પડે? ખબર? જેન નો હોય, સિટીમાં રહેતા હોય, ફરવા ગયા હોય, એ બધા બહુ ગોતતા હોય. બાકી આપણે તો ગામડામાં ને ગામડામાં રહીને એટલે આપણે ગોતી આવી. બાકી કંટોલા અત્યારે ભાઈ બહુ ફૂલ મોંઘા છે ભાઈ, ઊંચી બજાર હાલે એવું છે. ગામડામાં ભાઈ અત્યારે કંટોલાની ફૂલ સિઝન છે. સિટીવાળા છે ને ભાઈ વેચાતા લઈ આવે, જેને શું કહે કંટોલા ભાવતા હોય. હાલો ઘરે જઈને મળીએ. ઘરે પોગી ગયા છીએ અને એટલા ગોતા છે, થઈ જાય. તમને કેમ લાગે છે આવા કંટોલા તમારે મળે છે કે ત્યાંની? જરીક તમારે કંટોલા ત્યાં મળે કે જરીક કોમેન્ટ કરજો. અને શું ભાવ છે ભાઈ એ જરીક કોમેન્ટ કરી દેજો. કારણ કે ભાઈ આપણે તો એ ગામડામાં છે ને કંટોલા લેવા બેવા જવાનું ન હોય, ડાયરેક્ટ અમે છે ને ભાઈ વહેલે ગોતી આવી. જે સિટીમાં રહેતા હોય એને થોડીક કંટોલાની વેલ્યુ વધારે થાય. કારણ કે ભાઈ અમારે તો અહીંયા શું છે કે ગામડામાં ભાઈ આપમેળે હોય. ગામડામાં કોઈ કંટોલાને વહેલા ક્યાંય નાખ્યા ન હોય. ખેતરની વાડ હોય, ખેતરની વાડે ભાઈ ઉગી જાય. માનો કે ઉગી કેવી રીતના થાય કે એ છે ને પાકી જાય ને પછી અહીંયા ખરી જાય, પછી પાછું સોમાં હોય એટલે પાછા ઉગી જાય એવું છે. જો ભાઈ આવ્યો છે. આ કોણ છે? આ જટ્ટા વાળું કોણ છે? આ લે એમ. તો હવે શું છે આ બધું? બેબી બાલ છે કે બેબી બાલ કરાવવાનું છે? તો વાળ જો તમે એના ભાઈ, મસ્ત લાગે હો ભાઈ, લાગે છે એક નંબર સોડી. હે તો વાંધો નહીં ભાઈ. તો બપોર થઈ ગયા છે, બપોરા કરી નાખી ભાઈ. અને ભાઈ ખાસ તમે ક્યાંય પણ ગોતવા જાઓ તો સેફટીમાં જાજો, બૂટ બૂટ પહેરી લેવા. કારણ કે વાઇડમાં શું હોય શું નહીં ખબર ન હોય, એટલે ધ્યાન રાખવું પડે. આપણે શૂઝ પહેરીને જ ગયા હતા, બૂટ પહેરીને. પણ આમાં છે ને ભાઈ પગ થોડાક સોલાય છે ને એટલે મને એવું લાગે છે બળે છે એવું લાગે. આ બધી આમ તો સોલાઈ ગયા છે ભાઈ પગ, એટલે ધ્યાન રાખવું તમારું. અત્યારના ગરમીનો માહોલ, વરસાદના માહોલમાં ભાઈ હોય જ તે કાંઈકનું કાંઈક. તો હાલો બપોરા કરી નાખીએ. આ બધા મહેમાનને બપોરા કરવા બેહાડ્યા છે. કા બપોરા કરવા બેસી ગયા કે તમે? કાલેલું આ બધા મહેમાન છે તો હાલો ભાઈ બપોરા કરી નાખીએ હવે.